નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં સારા આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર ખાતે ફ્રી ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। હવે નવરાત્રિને જ્યારે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય ત્યારે વડોદરાવાસીઓ ગરબા રમી શકે અને કેવી રીતે રમી શકાય તે માટે અને સાચા ગરબા કેવી રીતે રમાય તે હેતુથી સારા આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર ખાતે 2 દિવસીય ફ્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કલાનગરી છે અને સાંસ્કૃતિક નગરી છે અને વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે, ત્યારે તમામ લોકો ગરબા રમી શકે તે માટે આ ફ્રી ગરબા વર્કશોપનું આયોજન કરાયું હતું। સૌથી પહેલાં તો ગરબાનું જે આયોજન કરવામાં આવ્યું છે અહીંયા, તો આપણો જે હોલ છે સારા હેરિટેજ કલ્ચરલ સેન્ટર, તો એ ખાસ કરીને આર્ટને પ્રમોટ કરવા માટે આપણે બનાવવામાં આવ્યું છે। તો જે ટ્રેડિશનલ ગરબો છે, તો ગરબો એટલે શું અને ગરબો કેવી રીતે રમાય, એમાં ચપટી અને તાલી એનું શું મહત્ત્વ છે અને એની જે એનર્જી હોય છે એ 10 દિવસમાં કેવી રીતે તમે અનુભવો છો નવરાત્રિમાં, તેના વિશે પણ ખૂબ સરસ રીતે ડિટેલમાં અમારા જે કોચ છે ગરબા જે શીખવાડી રહ્યા છે, તો બધા સુધી અમે એ વસ્તુ પણ પહોંચાડી છે। આજે સારા આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટરમાં ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને સારા ગંડેવીકરને મળીને ખૂબ જ સરસ એવું 2 દિવસનું ગરબા વર્કશોપનું આયોજન કર્યું છે, જેમાં તમે જોઈ શકો છો ઘણા એવા પાર્ટિસિપન્ટ્સને પાર્ટ લીધો છે અને ખૂબ ઉત્સાહથી અહીંયા ટ્રેડિશનલ પારંપરિક રીતે કેવી રીતે ગરબા રમાય એ શીખવાડવામાં આવે છે। અને એમાં નિરાલીબેન છે, શ્વેતાબેન છે, વિરાગભાઈ અને યુવરાજભાઈ, આ ચારો એમની ટીમ છે એ મળીને ખૂબ સરસ એવું પારંપરિક ગરબાનું જે થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ છે એ શીખવાડે છે। હા, આ નિઃશુલ્ક આપણે આયોજન કર્યું છે, જેનાથી આપણા વડોદરાનું એક કલ્ચરલ હેરિટેજ છે આપણા ગરબા, એટલે એની એક યુનિકનેસ છે અને એ પારંપરિક રીતે કેવી રીતે રમાય એ આજની જનરેશન સુધી પહોંચે અને એને આપણે પ્રમોટ કરીએ। અને અમારું કલ્ચરલ સેન્ટરનું પણ ઉદ્દેશ્ય એ જ છે, જે આપણું કલાનગરી છે એની કલાને આગળ લઈ જવા માટે આ એક નાનકડો પ્રયાસ છે।